હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું જે આપણે રોટલી કરતાં લોટ વધતો હોય છે એ લોટમાંથી જ આપણે આજે એક સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું, જે બનવામાં પણ એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈએ તેની રેસીપી। તેના માટે મેં અહીંયા આગળ 2 મીડિયમ સાઇઝના બટેકાને બાફી લીધા હતા અને પછી તેને મેં છીણી લીધા છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું, થોડીક ચપટી આપણે હિંગ નાખીશું, 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું। જો બાફતી વખતે બટેકા તમે મીઠું નાખ્યું હોય તો તમારે એ પ્રમાણે મીઠું તેની અંદર એડ કરવાનું। અડધી ટીસ્પૂન જેટલો આપણે ચાટ મસાલો નાખીશું, 1 નંગ લીલું મરચું આપણે ઝીણું કટ કરીને તેની અંદર નાખીશું અને થોડા આપણે લીલા ધાણા નાખીશું। આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે। આ નાસ્તો બનવામાં એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે, તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે જે રોટલીનો લોટ આપણે વધ્યો હોય તે રોટલીનો આપણે લોટ લેવાનો છે। મારી પાસે 3 થી 4 રોટીનો લોટ છે। એ લોટ આપણે આ રીતે બરાબર મસળી લેવાનો છે। પછી આપણે થોડો કોરો લોટ લગાવીશું અને તેની આપણે મોટી એક એવી રોટલી આપણે વણી લેવાની છે। તમારે મીડિયમ સાઇઝની આપણે રોટલી જેમ વણતા હોઈએ છીએ એ રીતની મીડિયમ આપણે રોટલી તેને વણી લેવાની છે। તો મોટી રોટલી વણાઈ ગઈ છે। હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે મસાલો આપણે તેની ઉપર લગાવવાનો છે। તો થોડો થોડો આપણે આ રીતે મૂકતા જઈશું અને તેની ઉપર આપણે બધો મસાલો પાથરી દેવાનો છે। તો આ રીતે આપણે આખી રોટલીની અંદર મસાલો એ રીતે પાથરી દેવાનો છે। ચમચીની મદદથી કે હાથની મદદથી તમને જે રીતે ફાવે એ રીતે આપણે બધો મસાલો તેની ઉપર લગાવી લઈશું। તો હવે આપણે એક સાઈડથી તેનો આપણે દબાવતા જઈને થોડોક રોલ વાળી લેવાનો છે। તો આ રીતે આપણે ગોળ ગોળ કરતા જઈશું અને તેનો આખો રોલ આપણે વાળી લઈશું। આ રીતે તેને બધી બાજુથી સરખો કરી લેવાનો છે। તો હવે આપણે એક છરીની મદદથી આપણે તેની અંદર કટ કરવાનું છે। તો મીડિયમ સાઇઝના, બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એ રીતે આપણે તેને આ રીતના નાના નાના પીસમાં આપણે કટિંગ કરી લેવાના છે। તો બધા પીસ આપણા કટિંગ થઈ ગયા છે। હવે આપણે એક પીસ લઈશું અને તેની ઉપર સીધું રાખી અને ઉપરથી આપણે આ રીતે પ્રેસ કરીશું અને આ રીતે ચપટો એનો શેપ આપણે આપી દઈશું। તમે હાથમાં રાખીને પણ આ રીતે આંગળીથી ઉપર દબાવશો તો આ રીતે દબાવીને તેનો બધો આપણે ચપટા શેપમાં આપણે કરી લઈશું। હવે આપણે એક બાઉલ લઈશું, તેની અંદર આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। અડધી ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, થોડું આપણે મીઠું નાખીશું અને થોડી આપણે કોથમરી નાખીશું તેની અંદર અને થોડું પાણી નાખી અને તેની આપણે એક પેસ્ટ બનાવી લેવાની છે। તો પેસ્ટ તમારે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની આપણે તેની પેસ્ટ બનાવી લઈશું। થોડું થોડું પાણી નાખતા જઈશું અને આ રીતે આપણે પેસ્ટ કરશું અને તેની અંદર આપણે થોડી અપથી હળદર નાખીશું, જેથી આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવે। તો આપણે હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે જે નાસ્તો આપણે બનાવીને રાખ્યો હતો તે આ રીતે જે આપણે સ્લરી બનાવી છે તેની અંદર આપણે ડીપ કરીશું અને ડીપ કરી અને પછી આપણે તેને ગરમ તેલની અંદર તળવા માટે નાખી દઈશું। તો આ રીતે ચમચીની મદદથી તમને ફાવે તો ચમચીની મદદથી તમે તેની અંદર એક એક કરતા જઈ અને આપણે તેની અંદર તળવા માટે મૂકી દઈશું। તો તમારી કઢાઈમાં જેટલા સમાય એટલા તમારે તેની અંદર પીસ નાખવાના અને થોડી વાર તેને
થવા દેવાનું, પછી આપણે તેને પલટાવવાનું છે. તો બંને બાજુથી આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો સરસ મજાનો તળાઈ અને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એક પ્લેટની અંદર આપણે તેને લઈ લઈશું. એ જ રીતે આપણે બીજા બધા જે પીસ છે એ બધા આપણે આ રીતે તેલની અંદર ફ્રાય કરી લેવાના છે. તો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. હું તમને અંદરથી તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલો સરસ લાગે છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.